આપણે પરમ ગુરુના શિષ્ય તો આપણે કેવું બનવું પડશે? સુખરામ જો પ્રેમદાસના શિષ્ય હોય અને એ પ્રેમદાસ માટે આટલું કહેતા હોય તો આપણે જો પરમ ગુરુના શિષ્ય બનવું તો આપણી સમજ કેટલી ઊંચી જોઈશે? આ સમજ તો એની છે ને, તો આપણે પણ આપણી સમજ વધારવી પડશે. અને જેમ તેની અરે લડાઈ ઝઘડા નહીં કરવા પડે, વ્યવહારિક વ્યવસ્થિત રીતે ઘણા એવા કોયડાઓ આવશે, ઘણી એવી સમસ્યાઓ આવશે, તો આનંદથી ખુશીથી એવો ઉપાય ગોતવાનો કે એનો રસ્તો થઈ જાય. અને એ રસ્તો થઈ જાય તો કોઈને દુઃખ ન લાગે એવું કરવાનું, જેથી કરીને આપણી જે એકતા છે એકતાની અંદર ક્યાંય પણ કોઈને અહીંથી દૂર ન જવું. પરમ ગુરુને માનતા હોય, રઘુરામજીને માનતા હોય, પણ ત્યાં આ ભાઈ આવે છે ને મને એને યારે ગમતું નથી, એવું ન થવું જોઈએ. કારણ કે પરમ ગુરુના શિષ્યો એ અંશે થવું છે તો અંશ તો બધા ભાઈ છે, અને પરમ ગુરુના આ બધા અંશો ભાઈ છે, તો ભાઈ ભાઈ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, કેવી પ્રીત હોવી જોઈએ, કેવો પ્રેમ હોવો જોઈએ. સુખરામના અહીંયા એટલા વખાણ કરે છે, પરમ ગુરુ વખાણ કરે છે. એ એવું સમજાવે છે કે મારા શિષ્યો જે અંશે થયા છે અથવા અંશે થવાના છે એના કેવા ગુણ જોશે, એટલે એ ગુણનું વર્ણન કરે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ટટર બેસી જઈશું. એકવાર ડાબા નાકથી શ્વાસ લેવાનો, અંદર રાખવાનો, જમણાથી છોડવાનો, જમણા નાકથી લેવાનો, અંદર રાખવાનો, ડાબા નાકથી છોડવાનો. 3-4 વાર કરીશું, પછી ઓમકાર કરીશું. આ રીતે આંગળી રાખવાની, શ્વાસ ભરો. જમણાથી છોડો. ખાલી રહેવા દો. જમણાથી લો. અંદર ભરી રાખો. ડાબાથી છોડો. બહાર એમને રહેવા દો, અંદર ખાલી રહેવા દો પેટ. ડાબાથી લો. ઈશારો સમજો, આ બાજુ ધ્યાન રાખજો. છોડી દો. ડાબા નાકથી લેવાનું, અંદર રોકી રાખવાનું, અને અંતરકુંભક કહેવાય. જમણા નાકથી છોડવાનું, રેચક કહેવાય, અને બહાર રોકી રાખવાનું, અને બહિર્કુંભક કહેવાય. જમણા નાકે લેવાનું, અંદર રોકી રાખવાનું, અંતરકુંભક, પછી ડાબા નાકે કાઢી નાખવાનું, રેચક કરી નાખવાનું, અને બહાર રહેવા દેવાનું. એવી રીતે 4-5 વાર કરવાનું. ઘરે 10-12 વાર કરવાનું. અત્યારે આપણે 3 વાર કર્યું. હવે હાથ આ રીતે રાખી સીધા બેસી ઓમકાર બોલવાનો 3 રીતે. મારી સામે નજર રાખતા રહીજો.
હું જ્યારે ઓમ બોલું મોઢું ખુલ્લું રાખીને ત્યારે ઓમ હોઠ બંધ કરી ભાઈ ઓમ શરૂ રાખવાનું અને દાંત ભીસીને આમ કરવું એટલે દાંત ભીસીને ઓમ શરૂ રાખવાનું, પૂરો કાઢી નાખવાનો. પૂરો કાઢીને પછી નાક બંધ કરી દઉં અને શ્વાસ બધો કાઢ્યા પછી પેટ દબાઈ રાખવાનું, નાકને મોઢું બંધ કરી રાખવાનું અને નાભીથી શ્વાસ લેવાની કોશિશ કરવાની, પેટને ફૂલાવવાની કોશિશ કરવાની. બરાબર? એવી રીતે 3-4 વાર 5 વાર જે થશે એ કરીએ આપણે બધા. પહેલાં ઓમની શરૂઆત કરશું. હું હાથ ઊંચો કરું એટલે શરૂ કરજો. ઓ શ્વાસ લઈ લો, કડક ઊભા રહો. પેટામાં ઓમ થશે, પરસેવે વળશે. બરાબર? એ સારું શરીરમાં. ફરીથી શ્વાસ લેવાનો છે. ઓલા શ્વાસ લેવાનો. તમારાથી જેટલું રહેવાય એટલું રહેવાનું. બરાબર? પછી એકાદો સામાન્ય શ્વાસ લઈ લેવાનો. ફરીથી આ રીતે પૂરો શ્વાસ લઈ અને પાછો ઓમકાર બોલીશું. શ્વાસ લો. ત્રણ શ્વાસ લીધા આપણે. આવી રીતે 8, 10, 12, 15, 20 જેટલા થાય એટલા ઘરે લેવાના અને નાભીથી શ્વાસ લેવાનું શરૂ થાય એવો વિચાર કરવાનો. જે નાકથી લઈએ છીએ એના બદલે નાભીથી, પછી રોમમાંથી શ્વાસ આવશે. જેમ પરસેવો બહાર જાય ને આપણા શરીરમાંથી, એમ શ્વાસ હોતે અંદર ખેંચાય શરીરમાં. એવી રીતે કોશિશ કરવાની. નાભીનો પ્રાણ શરૂ થઈ જાય. જે માના ઉદરમાં નાભીથી શ્વાસ આપણે લેતા હોઈએ એ શ્વાસની શરૂઆત થાય. અભ્યાસ કરતાં 6, 8 મહિને 12 મહિને એ શરૂ થઈ જાય એટલે બહુ મજા આવશે. ત્યાર પછી આપણું આગળનું કામ તે ઉત્તમ રીતે થશે. વિવિધિ ભાટ ગુણ ગ્રહ
કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમા અલંગ સલંગ એકટાસ રાસ કો જાણે હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાન પ્રકૃતિ વિનોદન્ય પુરુષ પલક ફલક ઉપાસક આન્ય ધામપતિ દેવ યુગલ શક્તિ તનયા શતતપ દેવન કે દેવ સકલ શિર હો તુમ કૈવલ સાક્ષી વંત સુત સલંગ ક્રોધ પદ પુરુષ કલમલ જય કરુણામય કાંઠયાંત મધ્ય આદ્ય પરાપર હંસ રૂપય સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરણ સર્વ મંગલ ચરણ પરથમયે ધરણ સજન ઉરધ્યાન અવગ્રંથન પ્રારંભુ સુનહો સંત સુજાન લોકય સંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદ્વીપ સુરધામ સૌ ગ્રંથ में बाखहु विधि बात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ से हरण भव पार साधु भगवान की जय साधु महाराज की जय महाराज की जय धाम की સારસાની અંદર પરમ ગુરુ છે એ આવ્યા અને ત્યાર પછી ત્યાં બેસતા અને અનેક પ્રકારના ઉપદેશો કરતા. એટલે ગ્રંથ પણ લખાવતા અને સાથે છે એ કેવલ જ્ઞાનનો ઉપદેશ કરતા. કેવલ જ્ઞાન શું છે, બ્રહ્મ જ્ઞાન શું છે, સત્વજ્ઞાન શું છે, તત્વજ્ઞાન શું છે, એ બધી જ વાતો કરતા. અને ભક્તિ કેટલા પ્રકારની છે, યોગ કેવી રીતે હોય છે, બધા અનેક વાતો કરીને એ બધી વાતો છે એ ગામના લોકોએ, આજુબાજુના જે ગામના સંબંધીઓ હોય, મિત્ર મંડળ હોય, એને વાત કરી કે સારસાની અંદર આવા કુબેર સ્વામી નામના પરમ ગુરુ છે એ આવી એને આવો ઉપદેશ આપે છે જે 4 વેદથી પરનો છે, 18 પુરાણથી પરનો છે, 9 વ્યાકરણથી પરનો છે, 6 શાસ્ત્રથી પરનો છે, એવો ઉપદેશ એ કે આપે છે. એટલે આ બધી કીર્તિ છે એ આજુબાજુના ગામમાં ફેલાણી અને 700 ગામના જે લોકો હતા એ એને મળવા માટે આવતા. ઘણાય ભક્ત ભાવે આવતા હતા, ઘણા એને પ્રશ્ન પૂછવાના ભાવે આવે, પ્રશ્ન પૂછીને વાદ વિવાદ કરે. એમાં જ્ઞાનીઓ આવે, પંડિતો આવે, ગુરુવા લોકો આવે, ઘણાય ગુરુઓ હોય, ઘણાય મુલ્લાઓ આવે, મૌલવીઓ આવે, વિદ્યાના અભ્યાસુ આવે. એવી રીતે સંપૂર્ણ બધા જ લોકો એની આગળ આવ્યા કરતા હતા અને પરમ ગુરુ એને એના પ્રશ્ન પ્રમાણે ઉત્તમ ઉત્તર આપી અને એને સંતોષ આપતા હતા, સમાધાન પણ કરતા હતા. આવી રીતે આવા બધાની અંદર એક શ્રેષ્ઠ એવા એક સંત મારી પાસે આવ્યા. આ 700 ગામમાં પણ એવા શ્રેષ્ઠ સંત, અને એ સંતનું નામ હતું એ કે પ્રેમદાસ. એ પ્રેમદાસ આવ્યા છે તો કે એટલા બધાની અંદર એને મેં આભૂષણ રૂપ ગણાય. કે આભૂષણ રૂપ એટલે ઘરેણા રૂપ ગણાય. કે જેમ હીરા મોતી માણેક રત્નનું ઘરેણું હોય એની કિંમત વધારે હોય બીજા બધાય કરતાં,
એમ આખા શરીરમાં જે રત્નનું ઘરેણું હોય એની કિંમત વધારે હોય, એમ મેં આ બધા જ 700 ગામમાંથી આવનારા બધા જ ભક્ત સાધુ સંતોમાં શ્રેષ્ઠ એવા આ પ્રેમદાસને ગણાય કે. તો પ્રેમદાસની અંદર એવું શું વિશેષ હતું કે એની કિંમત વધારે કરી પરમ ગુરુએ? તો એના માટે પછી એની 11થી લઈ પ્રેમદાસનું ચરિત્ર 11થી લઈને 15મી ચોપાઈ સુધી આપ્યું. 15મી ચોપાઈ સુધી એમાં કીધું કે એની અંદર પ્રેમદાસ કેવા હતા એ કે ત્રિકાળ દર્શી હતા, ત્રણેય કાળ જાણતા હતા. એટલે આજે હું અત્યારે થઈ રહ્યું છે, ભૂતકાળમાં હું થયું અને ભવિષ્યમાં હું થશે, આટલું એ જીવ માત્રનું જાણતા હતા. બ્રહ્મજ્ઞાની હતા, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દેતા હતા, બ્રહ્મજ્ઞાની હતા, બ્રહ્મદર્શી હતા અને બ્રહ્મ અનુભવી પણ હતા. તો અને પછી કીધું કે એ જીવન મુક્ત હતા, પોતે આ જીવનમાં જીવે છે પણ જીવનથી મુક્ત હતા, શરીરથી છૂટા હતા. શરીરમાં હોવા છતાં શરીરનો ગુણધર્મ એને ન લાગે એવા એ બ્રહ્મજ્ઞાની હતા. ત્યાર પછી કે વિદેહ અવસ્થામાં રહેતા હતા. દેહ ભલે બધું કાર્ય કરતો પણ પોતે વિદેહ અવસ્થામાં વિચરણ કરતા હતા. એવા પ્રેમદાસના વખાણ કરે છે પરમ ગુરુ 11થી 15મી ચોપાઈમાં. તો એ પ્રેમદાસ કોણ હતા એવો પાછો પ્રશ્ન પૂછ્યો. તો કે પ્રેમદાસ હતા એ પ્રીતમદાસજીના શિષ્ય હતા. તો પ્રીતમદાસજી કેવા હતા? જે પ્રેમદાસજી જેના શિષ્ય હોય તેના ગુરુ કેવા હશે કે? તો એના ગુરુની વાત કરી 21, 22 અને 23મી ચોપાઈમાં. પ્રીતમદાસજી કેવા હતા તો એની એમાં વાત કરી છે પ્રીતમદાસની. એટલે અહીંયા પ્રીતમદાસની જે વાત કરીએ 20થી લઈએ છીએ આપણે, 21 ને 20થી છે. તો 20મી ચોપાઈ ખાલી હું બોલું છું, તમે ખાલી સાંભળી લીજો. આપણે આવી ગયું છે અને હું આગળ આટલો સમય વયો ગયો ને તો રિપીટ કરું છું ખાલી. આપણે આગળ હું આવ્યું હતું એમ. કહું ગુરુ કા નિજ નામ સુનાઈ, સુનો સબ સંત સજન ચિતલાઈ. આ જે પ્રેમદાસજી છે એના ગુરુ કેવા હતા એ તમારે સાંભળવું છે. હે સજ્જનો, તમે ચિત્ત અહીંયા ધારણ કરીને ચિત્તને અહીંયા રાખજો. ચિત્તને બહાર ફરવા દેતા, મનને બહાર ફરવા દેતા નહીં. અને સાંભળો, ગુરુ પ્રીતમ ગમ અકલ અભેદા, નેતિ પોકારત નિષદિન વેદા. આ ગુરુ પ્રીતમદાસજી કેવા હતા એ કે અકલ અને અભેદ હતા એ કે એ બધાની સાથે જોડાયેલા હતા, પ્રાણથી બધાની સાથે જોડાયેલા. પ્રાણ કોની અંદર હું કામ કરી રહ્યો છે એ પણ જાણતા હતા. એના શરીરની સામેના વ્યક્તિની કઈ નાડી ચાલુ છે, કઈ સ્વર ચાલુ છે, ઈડા, પિંગળા કે સુષમણા, એની અંદર કયું તત્વ ચાલુ છે એને પણ જાણતા હતા. પશુ પક્ષીના પણ સ્વરને જાણતા હતા, વનસ્પતિના પણ સ્વરને જાણતા હતા. એટલે અકળ, જે કળી ન શકાય એવી બાબત, અભેદ વસ્તુને જાણનારા હતા. આપણે બધા શ્વાસ જે લઈએ છીએ એ હવામાંથી લઈએ છીએ, એ હવાને જાણનારા હતા. એને જેના શરીરમાં જાય એ હવા ત્યાં શું કામ કરે છે, શ્વાસ શું કાર્ય કરે છે, એવી રીતે અભેદને જાણનારા હતા. અને અકળ વસ્તુને જાણનારા હતા. નૈતિ પોકારત નિષદિન વેદા, જે નેતિ પોકારે છે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, જે નેતિનો પોકાર કરે છે કે અમે જાણી શકતા નથી, ન ઇતિ, આ બધું જ જે છે એના ઉપર કોણ છે કે જેની આ આખી રચના કરી છે એને અમને ખબર નથી, એને જાણનારા આ પ્રીતમદાસ હતા. સોહી પદ પ્રીતમ કિયે પરવેશા, જાનત હે સબ દેશ વદેશા. આ 21મી ચોપાઈની અંદર કીધું છે કે આ જે પ્રીતમદાસ હતા એ આ પદને જાણનારા હતા અને એમાં પ્રવેશ કરેલો હતો. એની કોઈના શરીરમાં પ્રવેશ કરી જાઓ એટલે, કોઈના મનની વાત જાણી જાવી એટલે, એનું ભૂતકાળ જાણી જવું એટલે, એનું ભવિષ્ય જાણી જવું એટલે, અને એ બધું જ જાણે એનું એ આગળ જતાં શું કરશે એની પણ એને બધી ગતિ હોય. અને એમાં કયા તત્વોનો ઉમેરો કરવો અને કયા તત્વોને ઓછા કરી અને એને કઈ રીતે ગુરુ બની અને શિષ્યને એનું જીવન સુધારવું, ત્યાં સુધીની ગતિ ધારણ કરનારા એવા આ બધા પ્રીતમદાસ હતા. સગુણ નિગુણ સમલિત ગમ ગતિયા, દિવ્ય દ્રષ્ટ અનુભવ રતિ રતિયા. રોમ રોમની વાત જાણનારા હતા, રતિએ રતિની વાત જાણનાર. એની દ્રષ્ટિ દિવ્ય હતી, જોવે આંખથી પણ અંદર વીંધી નાખતા.
અંદર શું ચાલે છે, એના મનમાં શું ચાલે છે, એનું ચિત્ત કેવું છે, એના કર્મો કેવા પડ્યા છે, એવું પણ જાણનારા સગુણ અને નિર્ગુણ એની સમલિત એને ભેગી કરેલી ગમને જાણનારા હતા. સગુણ એટલે આ બાજુના બધા જ, જે નિરંજનથી નીચેના આદ્ય શક્તિથી લઈને 3 ગુણ, બ્રહ્મા વિષ્ણુ શંકર, સત્વ રજ અને તમો, આ ગુણની અંદર જે ઓમકાર, જે વિકારી ઓમકાર છે એને જાણનારા હતા. અને જે નિર્ગુણ પદ છે, જે બ્રહ્મ, જેની અંદરથી આ બધું ઉત્પન્ન થયું છે, એ બ્રહ્મપદ કરતા કૈવલનો બાહ્ય પ્રકાશ, એને પણ જાણનારા હતા. દિવ્ય દ્રષ્ટ અનુભવ, રતિનો અનુભવ કરનારા આ હતા. કે એને રતિનો અનુભવ હતો કે એની અંદર શું છે, કયા વનસ્પતિની અંદર કઈ પ્રકારની ઔષધિ છે, કયા ફૂલની અંદર કયા પ્રકારની સુગંધ છે, કયા પ્રકારનું મધ છે, અંદર કયા ફળની અંદર કેવા પ્રકારનો રસ છે, એની અંદર કેવા ગુણ છે, એ ખાવાથી શું ફાયદા થાય, એનાથી શું ગેરફાયદા થાય, એવું દરેક વાત જાણતા હતા. દૂધના વિષયમાં હોય, ગાયનું દૂધ કેવું છે, મનુષ્યના વિચારો કેવા છે, દરેક વાત રતિના દિવ્ય દ્રષ્ટિના કારણે જાણનારા હતા. 22મી ચોપાઈ. સોહી પ્રીતમ જીન કે ગુરુદાતા, જાને કીરત જગત વિખ્યાતા. હવે આવા જે પ્રીતમદાસ હતા એની ગામમાં કીર્તિ ફેલાણી હતી, બધા એને ઓળખતા હતા. અને ભાલેજ ગામની અંદર મોટો આશ્રમ બનાવેલો હતો. એ જેમ આપણે સારસાની અંદર જે રીતે આપણું આ ઉમરાનું મંદિર છે, એ બધા લોકો જાણે છે એને. એવી રીતે ઉમરામાં કોણ છે, તો ભાઈ અવિચલદાસજી મહારાજ અહીંયા આવતા હતા, બાપજી ત્યારે કથા કરતા હતા, તો એ ખબર પડે કે ભાઈ આ મહિનો આખો અહીંયા કથા કરવા માટે અવિચલદાસજી મહારાજ આવવાના છે. તો બધા લોકો બહારથી પણ સાંભળવા આવી જાય. દરેક મોલ્લાઓને આપણે શણગારીએ, મોલ્લાની અંદર પણ કથા કરીએ. એવી રીતે બધેથી એને ઉત્સવ આપણે ઉજવીએ, તો એ ઉત્સવની અંદર પણ બધા જ ગામોથી લોકો આવે અને કીર્તિ ફેલાય. જે રીતે એવી રીતે આ ભાલેજ ગામની કીર્તિ બધે જ ફેલાયેલી હતી. અને પ્રીતમદાસ છે એ ગુરુ હતા ત્યારે, એટલે પ્રીતમદાસની પણ એટલી જ કીર્તિ ફેલાયેલી હતી. સોહી પ્રીતમ જીન કે ગુરુદાતા. હવે આ પ્રીતમ આટલા શ્રેષ્ઠ જાણનારા એ જેના ગુરુ છે એ કે, અને દાતા છે, જાને કિરત જગત વિખ્યાતા. અને જગતમાં એના શિષ્યો એટલા બધા હતા કે જગતમાં એની પ્રખ્યાતિ કરી હતી. એની જે કહેવાય ને ઓળખાણ, એની વખાણ એ ચારે બાજુ ફેલાવી દીધા હતા એના શિષ્યોએ, બધાએ, એના ભક્તોએ. એટલે જગતમાં વિખ્યાત એટલે પ્રખ્યાત કરેલા હતા. પ્રેમ પ્રીત્ય પ્રીતમ ગુરુ પાયે. ત્યારે આ પ્રેમદાસજીએ પ્રેમ પ્રીતિથી પ્રીતમદાસને ગુરુ તરીકે પ્રાપ્ત કર્યા હતા. પ્રેમદાસ જબી નામ ધરાય, ત્યારે પોતાનું નામ છે, પ્રેમ પ્રીતિથી જે પ્રીતમદાસને પ્રાપ્ત કર્યા એટલે એનું નામ પ્રેમદાસ પડ્યું. પ્રેમ પ્રીતિથી જેને આપણે પ્રાપ્ત કર્યા છે, તો એનું નામ પછી પડ્યું કે આની એટલો બધો પ્રેમ કરનાર છે, પ્રેમ પ્રીત કરનાર છે, તો એનું નામ પછી કે પ્રેમદાસ રાખવામાં આવ્યું. કે એવા પ્રીતમદાસના શિષ્ય પ્રેમદાસ હતા. હવે એની કીધું, ગુરુ અનુભવી ચરણન કુસેવી, પ્રેમદાસ પ્રગટી બુધ એવી. જેના ચરણનું તમે સેવન કરો, એની જેવી બુદ્ધિ હોય, એની જેવી સમજ હોય, એની જે સંપત્તિ હોય, એ સંપત્તિ બુદ્ધિરૂપી સમજરૂપી સંપત્તિ છે, એ એના શિષ્યને આવે. એટલે કે ગુરુ અનુભવી, આવા ગુરુ અનુભવી હતા. એના ચરણનું સેવા કરી પ્રેમદાસ પ્રગટી બુદ્ધિ એવી. પ્રેમદાસની બુદ્ધિ પણ એટલી સરસ અને એવી શ્રેષ્ઠ થઈ ગઈ. જેમ એક દીવો બીજા દીવાને અડે અને પેલો જે દીવો સળગતો નથી એ પણ સળગવા મળે જ્યોતના કારણે, એવી રીતે બધા જ દીવાઓ પ્રગટી જાય. એક દીવો પ્રગટેલો હોય એવી રીતે પ્રેમદાસની અંદર આવી બુદ્ધિ પ્રગટી. જે પ્રીતમદાસને અડ્યા એટલે એની પોતાની બુદ્ધિ પણ એવું પ્રગટ થઈ અને આખા ઓરડાની અંદર ઉજાસ થાય. એમ એ આખા પંથકની અંદર, આખા વિસ્તારની અંદર, ભાલેજ ગામની આજુબાજુ પણ બધે જ આનો વિસ્તાર થયો, પ્રગટી એટલે પ્રકાશ થયો પ્રેમદાસજીનો પણ. હવે એટલા કીધું કે મેં તમારા એના ગુરુની વાત કરી, પ્રેમદાસ કેવા હતા એની વાત કરી. હવે કહે છે કે પ્રેમદાસજીના શિષ્યો કેવા હતા. કે ત્રીજી વાત કરે છે કે પ્રેમદાસજીના શિષ્યો કેવા હતા. કે જે પ્રેમદાસજીની સાથે રહેતા હતા, પ્રેમદાસજીની સેવા કરતા હતા, પ્રેમદાસજી જે કહેતા હતા એ શીખતા હતા. તો હવે એના શિષ્યોની વાત કરે છે. તો એ 23થી ચોપાઈ 23થી શરૂ કરીએ છીએ આપણે. અહીંયા સુધીની વાત આપણે થઈ ગઈ, થોડો વિસ્તાર મેં કરી દીધો તમને. હવે આપણે અહીંથી ચોપાઈ 23થી બધાએ બોલવાની છે. આપણે અહીંના જે રાગે બોલી છે ને એ રાગે બોલવાની છે. ચાલુ કરો.
ભવિચર કુસેવી પ્રેમદાસ પ્રગટી બુધ એવી ગુરુ કે નામ પ્રતાપ ही बरने अब उनके शिष को करु नरने गुरु अनुभवी चरणन को सेवी प्रेमदास प्रगटी बुध एवी गुरु के नाम प्रताप ही बरने अब उनके शिष को करु नरणे। હવે એક વિચિત્ર વાત છે 23મી ચોપાઈની અંદર, એને સમજવા જેવી છે અને એવી સરસ વાત કરી છે. ગુરુ અનુભવી એટલે ગુરુની વાત કરી દીધી પહેલી લાઈનમાં, ગુરુ અનુભવી ચરણકુ સેવી. પછી પ્રેમદાસ પ્રગટી બુદ્ધિ એટલે પ્રેમદાસની વાત કરી દીધી અને ગુરુ કે નામ પ્રતાપી વર્ણે, અને ગુરુના નામ અને પ્રતાપ એટલે પ્રેમદાસના નામનો પ્રતાપ વર્ણવ્યા અને ગુરુ અનુભવી એટલે જે પ્રીતમદાસ છે એના પ્રતાપને અબ ઉનકે શિષ્ય કો કરું નરણે. હવે શિષ્યની વાત કરું. એક ચોપાઈમાં 3 વાત કરી એની. પ્રીતમદાસની વાત કરી, ગુરુ અનુભવી એટલે ગુરુ કોના તો કે પ્રેમદાસના, તો પ્રેમદાસની વાત કરી અને એના શિષ્યો કેવા છે એ ત્રણેયને અહીંયા ભેગી કરી દીધી. એટલે આને કહેવાય સંગમ. આપણે છે સંગમ હોય ને, નદીનો સંગમ થાય ને, 2 નદી ભેગી થાય એને સંગમ કહેવાય. આપણે પ્રયાગરાજ જાય ને ત્યાં 3 નદી ભેગી થાય એટલે એક બાજુથી ગંગા આવે, એક બાજુથી યમુના આવે અને ગુપ્ત રીતે છે એ સરસ્વતી, ત્રણેય ભેગી થાય એટલે ત્રિવેણી સંગમ કહેવાય એને. સમજાણું? એવી રીતે અહીંયા આપણી સૂર્યનાડી એટલે ઈડા નાડી, પિંગળા નાડી અને સુષ્મના નાડી ત્રણેય ભેગી થાય એને પણ સંગમ કહેવાય. એમ આ ચોપાઈ છે ને એ સંગમ છે. કોનો? ગુરુનો, એના ગુરુનો અને શિષ્યનો. એટલે સંગમ કર્યો અહીંયા. પરમગુરુ કેવી વસ્તુ કરે, કેવું ગોઠવે કે એક ચોપાઈની અંદર પછી સંગમ ક્યાં ક્યાં કરવો, ક્યાં ક્યાં મળવું. આપણે એમ કીધું ભાઈ તમે છે એ તમારા મોહલ્લામાંથી અહીંયા આવો તો આટલા અહીંયા લોકો મળશે, તો 3 મોહલ્લાવાળા ત્યાં મળે, પછી 3 મોહલ્લાવાળા અહીંયા ભેગા થાય તો પછી એ બીજા 6 મોહલ્લાવાળા ત્યાં મળે એટલે 9 મોહલ્લાવાળા થઈ ગયા. એ બધા જ ભેગા થઈને પછી મંદિર આવે કે ભાઈ તમે ત્યાંથી નીકળજો, અમે અહીંથી નીકળશું. એવી રીતે સંગમ થતો આવે. તમે તમારા ગામથી આવજો, અમે અમારા ગામથી આવીએ છીએ. તો બધા લોકો વાત કરી લે. આપણે જ્યારે અહીંયા કોઈ ઉત્સવ હોય, પ્રાગટ્ય દિવસ હોય, રઘુરામજી મહારાજનો જન્મ જયંતિ હોય, ત્યારે એકબીજા ગામવાળા કહી દે કે ભાઈ અમે અમારા ગામના બધા, પછી પહેલાં મોહલ્લાવાળા બધા ભેગા થાય, એક ટ્રેક્ટર લઈને કે બસ લઈને કે જે રીતે આવતા હોય, પછી બીજા ગામવાળાને કહી દે કે અમે આ સમયે ત્યાં આવશું એટલે આપણે બધા સાથે નીકળશું. એમ આખું જે કહેવાય ને સંઘ નીકળે. સંઘ, એ સંઘનું નામ છે સંગમ. આ સંગમ છે અહીંયા 3 વસ્તુનો કર્યો. પરમ જ્ઞાન, જે કેવલ જ્ઞાન જવા માટે એટલી વસ્તુ જોઈએ કે એવા બ્રહ્મજ્ઞાની ગુરુ પણ જોઈએ અને એના ગુરુ પણ એવા હોવા જોઈએ અને શિષ્યો પણ એવા જોઈએ. તો શિષ્યના લક્ષણ કેવા હોય, ગુરુના લક્ષણ કેવા હોય અને એના ગુરુ છે જે એના લક્ષણ કેવા હોય, એ લક્ષણો અહીંયા જણાવ્યા કે જો આ તમે આ રીતે કરશો તો છે એ તમને પ્રાપ્તિ થશે. ઈડા મેળવી, પિંગળા મેળવી અને સુષ્મના, આ 3 મેળવી. ત્યાં આગળ પ્રયાગરાજની અંદર ગંગા, યમુના અને સરસ્વતી 3 મેળવી. એમ અહીંયા પરમગુરુએ 23મી ચોપાઈ છે એ એટલી સરસ રીતે મૂકી છે કે એમાં આપને ખબર પડી જાય કે હવે અહીંથી બધા લોકોએ સાથે મળીને આગળની ગતિ કરવાની છે. હવે આ બધાની ભેગી ગતિ કેવી રીતે કરશે? હવે શિષ્યનું વર્ણન કરશે આ ચોપાઈથી. હવે શિષ્ય બાજુ છે. શિષ્ય કેવા હતા તો કે પહેલાં એના શિષ્ય હતા, મુખ્ય શિષ્યો હતા. એમાં આ 7 શિષ્યોના નામ પરમગુરુએ લખ્યા છે. એમાં પહેલા શિષ્ય હતા એ સુખરામજી હતા. હવે એની ચોપાઈ આપણે વાંચીએ, 24મી ચોપાઈ. અહીંથી બાકી હતું આપણે. પ્રથમ શિષ્ય સુખરામ સહ્યાને નિજાનંદ લક્ષ સુખ અભિરાને સદા નિરંતર અંતર ત્યાગી સુરત નુરત ગુરુ ચરણ में પાગી. પ્રથમ શિષ્ય સુખ રામ સહ્યાને નિજાનંદ લક્ષ સુખ અભિરાને
સદા નિરંતર અંતર ત્યાગી સુરત નુરત ગુરુ ચરણ મેં પાગી. પહેલા છે શિષ્ય હતા સુખરામ. એ કેવા હતા કે સહ્યાના હતા. સહ્યાનાનો અર્થ એવો છે, પ્રેમદાસજીના પટ શિષ્યનું નામ સુખરામદાસ હતું. તે ઘણા સાણા હતા અને નિજના આનંદમાં લક્ષ્ય જોડીને રહેતા હતા. વળી એ જ પદનો આશરો છેવટનો છે એમ સમજેલા હતા. તેણે સદાને માટે અંતરથી પદાર્થ ભાવના ત્યાગી હતી. તેમની સુરતા અને નૂરતા ગુરુ ચરણમાં લાગી રહેતી હતી. પ્રેમદાસ છે એ સાણા હતા, હોશિયાર હતા. દરેક વાતની અંદર સમજપૂર્વક કામ કરતા હતા. તો કે શિષ્ય કેવા હોવા જોઈએ? જ્યારે આપણે પરમગુરુના શિષ્ય થવું હોય, આ પાછા બધાય પરમગુરુના શિષ્ય થશે. હજી આ તો એક નવીન વાત થવાની છે પાછી. એ તો છેલ્લે હું કહીશ તમને. તો જુઓ તો ખરા કે આવા બધા લોકો છે. એમાં આ જે શિષ્ય છે સુખરામનું વર્ણન કર્યું તે કે સાણા હતા, હોશિયાર હતા. દરેક કામની અંદર કેવી રીતે કરવું, કઈ રીતે બધાની હારે વર્તન કરવું, કેવી રીતે કોઈનું સ્વાગત કરવું, કોઈને કામ કેવી રીતે સોંપવું, આ બધાની અંદર એની શાણપણ હતું, હોશિયારી હતી, ચતુરાઈ હતી. એવા સાણા હતા. નિજાનંદ લક્ષ્ય સુખ અભિરાને. આ સુખરામ છે એ નિજાનંદ લક્ષ્ય, પોતાના લક્ષ્યની અંદર આ લોકોનો લક્ષ્ય હતો આત્મા પરમાત્મા અને બ્રહ્મ સુધીનો. આ પાછા યાદ રાખજો તમે કે એ જે નિજાનંદ કહેતા હતા એ આત્માને કહેતા હતા. એટલે આત્મા લક્ષ્યની અંદર અંશ અંશીનો કેવલ લક્ષ્ય એની આગળ હતો નહીં, કારણ કે એ છેલ્લે લેવા માટે પરમ ગુરુ આગળ આવે છે. એટલે અહીંયા અત્યારે જે લક્ષ્ય કહેવામાં આવે છે એ લક્ષ્ય જ્યાં સુધી સારસામાં નથી આવતા ત્યાં સુધી આ બધાનો બ્રહ્મ લક્ષ્ય છે. આ યાદ રાખજો તમે. આપણે અમુક ટિકિટો લો ને તો અમુક ટ્રેનની અંદર જ બેસી શકાય. લોકલ ટ્રેનની તમે ટિકિટ લો ને તો લોકલમાં બેસાય, અને તમે જો એક્સપ્રેસમાં બેસી ગયા ને તો એમાં તમને દંડ થાય. પછી એક્સપ્રેસની લીધી હોય ને તો સુપરફાસ્ટમાં ના બેસી શકાય. એટલે એમાં તમે બેસો તો પાછો દંડ થાય. અને તમે છે એ સુપરફાસ્ટની લીધી હોય તો રાજધાની અથવા વંદે ભારતમાં ન બેસી શકાય, કે એની ટિકિટ પછી અલગ આવે એમ. એટલે દરેક વસ્તુની ટિકિટ. એટલે એવી રીતે કીધું કે અત્યારે લક્ષ્ય તમારી આગળ જે ટિકિટ છે કઈ છે, તો કે અત્યારે અમારી સુપરફાસ્ટની ટિકિટ છે કે. પણ હવે જ્યારે કેવલધામમાં જવાની વાત આવશે ત્યારે તો વંદે ભારતની લેવી પડશે ને. એટલે એ કોને આગળ ટિકિટ મળે? તે કે પરમ ગુરુ આગળ, કારણ કે શ્રેષ્ઠ લક્ષ્ય પરમ ગુરુ આગળ છે. પણ અત્યારે જે કાંઈ હું વર્ણન કરીશ એ આત્મા પરમાત્મા અને બ્રહ્મનું છે. આટલું સમજી લીજો. એને પછી જ્યારે પરમગુરુ એને જશે ને ત્યાં પાસે સારસામાં, ત્યારે લક્ષ્ય બદલાઈ જશે. અત્યારે આપણો લક્ષ્ય હોય એ જુદો હોય, પછી બદલાઈ જાય ક્યારેક. પહેલાં મંદિર આવતા હોય તો પહેલાં આપણે છે એ સેવા કરવાના આ તેને એના માટે આવતા હોય. પહેલાં ખાલી પગે લાગવા આવી, પછી આપણો લક્ષ્ય બદલાઈ જાય કે આમાં થોડીક સેવા કરું તો. એટલે આપણા ખીચામાં થોડાક પૈસા હોય ને એ મૂકીએ. પછી એમ થાય કે ખાલી પૈસાથી સેવા કરું એની કરતાં થોડીક રૂબરૂ શરીરથી સેવા કરું તો વાળવાનું કરીએ, કંઈક કામ હોય આપણે સફાઈનું તો એમાં જોડાઈએ. એમ કરતાં કરતાં આપણો લક્ષ્ય બદલાઈ જાય અને ધીરે ધીરે સાધુ સંતોની આગળ જઈએ, પછી કથામાં બેસીએ એટલે લક્ષ્ય બદલાતો રહે. એવી રીતે લક્ષ્ય બદલાતો રહે. અત્યારે જે લક્ષ્ય છે એ કીધું નિજાનંદ લક્ષ્ય સુખ અભિરામે. અને નિજાનંદ લક્ષ્યની અંદર સુખરામ સુખનો આનંદ લેતા હતા, એમાં રહેતા હતા. સદા નિરંતર અંતર ત્યાગી. સદા નિરંતર એટલે એની અંદર આત્મલક્ષ્ય પરમાત્મા લક્ષ્ય અને બ્રહ્મ લક્ષ્યમાં કોઈ અંતર નહોતા રાખતા. નિરંતર એનું સ્મરણ રહેતું, એની અંદર જ એનું મન અને વૃત્તિ પોરવાયેલી રહેતી. સુરત નુરત ગુરુ ચરણ મેં પાગી. જે એના ગુરુ હતા પ્રેમદાસજી, એના ચરણની અંદર એની સુરતા અને નૂરતા બંને લાગેલી રહેતી. જ્યાં જાય ત્યાં ગુરુનું ચિંતન કરે, જ્યાં પહોંચે ત્યાં ગુરુની જ વાત એને મગજમાં આવે. ગુરુએ જે જ્ઞાન આપ્યું હોય, વાત કરી હોય, ગ્રંથ વાંચ્યા હોય, જે વર્તન કર્યું હોય એ જ એને દેખાય. ગુરુએ કપડાં પહેરેલા હોય એ પણ દેખાય ક્યારેક ક્યારેક. ગુરુ આની સાથે સત્સંગ કરતા હતા. કોઈ વ્યક્તિ બહારથી આવ્યા હોય, કોઈ બીજા શિષ્ય આવ્યા હોય, કોઈ બહારના કોઈ સત્સંગ કરવા આવ્યા છે, એની હારે આવો સત્સંગ કરતા એવું એને મનમાં રહે. કામ બધું કરતા જાય પણ મનની અંદર એનું ચરણમાં ચિત્ત લાગેલું રહેતું, સુરતા નૂરતા બંને. 25મી ચોપાઈ. શીલ સ્વભાવ સાદિવ્ય દેવું હરિ ગુરુ શાંત ચરણ અહમેવું
કુમલ વચન વિરોધ વિડારું ઉચરત ઉર ગુરુ ચરણ આરાધુ શીલ સ્વભાવ દશા દિવ્ય દેવું હરિ ગુરુ સંત ચરણ અહમેવું કુમલ વચન વિરોધ વિડારું ઉચરત ઉર ગુરુ ચરણ આરાધુ ઉચરત ઉર ગુરુ ચરણ આધારું. સંત સુખરામદાસજીનો સ્વભાવ શીલવંત હતો. કોઈ એને ગમે એટલા તપાવે, તકલીફ કરે, કોઈ પીડા કરે અથવા કોઈ આડાવળા શબ્દ બોલે એના માટે, તો એ પોતાનું મગજ ગુમાવતા નહીં. એ કોઈના ઉપર ક્રોધ કરતા નહીં, કોઈને અપશબ્દ કહેતા નહીં. એટલે શીલવંત હતા અને સદા દિવ્ય દશામાં રહેતા હતા. અને દિવ્ય દશા એના મનની અંદર તો એકદમ હું કેવલ ત્યારે એવું જ સમજતા કે હું બ્રહ્મ જ છું, બ્રહ્મ દશામાં જ રહેતા હતા. આત્મ સ્વરૂપ જ છું, મારું આ શરીર છે એ મેં ધારણ કરેલું, જેમ કપડાં પહેરેલા છે આપણે એવી રીતે એ દશાની અંદર રહેતા હતા. હરિગુરુ અને સંતના ચરણનો લક્ષ્ય રાખતા હતા. પહેલાં તો કીધું હરિ એટલે એ જે માનતા હતા ઈશ્વરને, એ ઈશ્વર બ્રહ્મને માને અથવા ઈશ્વરને માને. એની અંદર ગુરુ એટલે પ્રેમદાસજી, અને જે એ ત્યારે આશ્રમની અંદર ચારેય ધામની અંદરથી જે સંતો જે લાઈનના હોય, યોગ દર્શનના હોય, તપસ્વીઓ હોય, સિદ્ધો હોય, કોઈ જ્ઞાનીઓ હોય, એ જુદી જુદી દશાના જે લક્ષ્ય ધારણ કરીને આવનારા સંતો હતા, એના ચરણમાં પણ એનો લક્ષ્ય લાગેલો રહેતો. એની આગળ પણ એ બેસતા, એની આગળથી પણ કંઈ જ્ઞાન મળે, એની આગળથી પણ કંઈ સમજ મળે એવી એની આશા રહેતી અને એવા લક્ષ્યની અંદર હંમેશા રહેતા. આ સિવાય બીજો અહમ એવું ધારણ કરતા નહીં. એટલે હું આ સંતોનો છું, મારા ગુરુ પ્રેમદાસજી છે, હું હરિનો છું, આવો અહમ ધારણ કરતા. બીજો કોઈ અહમ નહીં, હું શરીર છું, હું રૂપાળો છું, મારી આગળ આ છે, એવો ખોટો કોઈ પ્રાથમિક જે કહેવાય સંસારિક પદાર્થનો એવો અહમ ધારણ કરતા નહીં. મારી આગળ ગાડી છે, મારી આગળ બંગલો છે, મારી આગળ એટલા શિષ્યો છે, મારે આ મંદિરનું મહંતપણું છે, એવો અહમ ધારણ કરતા નહીં. ગુરુના ચરણમાં રહેવું, નમ્રતા રાખવી, હરિના દાસ થઈને રહેવું, સંતના ચરણને સેવી અને સંતો આગળથી જ્ઞાન વિવેક જે કાંઈ શીખવા જેવું હોય એ શીખવું, એવા સુખરામ હતા. કે સુખરામદાસજીના આવા લક્ષણો હતા. આ સિવાય બીજામાં કોઈ અહમ નહોતા રાખતા. વિરોધી વચનોનો ત્યાગ કરી સદા કોમળ અમૃત જેવા વચનો ઉચ્ચાર કરતા હતા. આ બધું ગુરુ જ ઉચ્ચારે છે અને હું તો માત્ર એક નિમિત્ત થઈ વાજિંત્ર જેવો છું, એવી ભાવનાવાળા હતા. હવે બીજી વાત હતી કે પોતાના માથે કશું રાખતા નહીં. આપણે શું કરીએ, કંઈક નાનું એવું કામ કરીએ ને તો મેં કર્યું છે, પાછા બધા વખાણ કરે ને આ કોને કર્યું, તો કે મેં કર્યું છે, આપણી ઉપર એ ભાવ લઈ લઈએ. ત્યારે એમ કે તો ગુરુની કૃપાથી થયું છે. એટલે પોતાની ઉપર સારું હોય એવું માથે લે નહીં, અભિમાન ન લે. આપણે આખો દિવસ કામ કરતા હોય, એમાં ઘણા સારા કામ કરતા હોય ને તો બીજા આપણને સરાહે કે ભાઈ આ તમે આજે બહુ સારું કામ કર્યું, આ હરખા પાથરણા પાથર્યા હોય, આ હરખું બોર્ડ મૂક્યું હોય, અહીં ટીપોય આવી ગઈ હોય, બધું ગોઠવેલું હોય, તો આપણે કંઈક આ કોને કર્યું, બહુ સારું કર્યું, પેન અહીંયા લઈ આવ્યા છે, એમ એવી રીતે આપણે વખાણ કરીએ. એટલે ઓલા એમ કે એ મેં કર્યું, એમ એટલે અભિમાન કર્યું કહેવાય એનું. એટલે અભિમાન કર્યા વગર આ કામ કરે તો એને કીધું કે એને અભિમાન કર્યું નહીં, આ તો પરમ ગુરુએ કરાવ્યું એટલે મેં કર્યું, એટલે એના ઉપરથી અભિમાન, એટલે પછી બીજું કામ સારું કરે. નકર શું થાય, એ તો મેં કર્યું એમ આપણે અભિમાન થાય. સંસારની અંદર અભિમાન જે લોકોને થાય ને એ પડે, કારણ કે અભિમાનની અંદર વજન હોય. અને એમ કંઈક આ તો ગુરુની કૃપાથી અને આ ઈચ્છાથી થયું. રસોઈ સારી બનાવી ને તો એ હોતી, 2-3 મહેમાન આવ્યા હોય ઘરે તો વખાણ કરે, આજ તો બહુ સરસ તમે શાક બનાવ્યું છે, દાળ પણ બહુ સારી બનાવી. તો 3-4 બૈરાઓ ઘરમાં હોય, ભેગા કુટુંબ રહેતું હોય, આખું સંયુક્ત કુટુંબ, તો એમાં એકને મન થાય કે તો મેં કરી છે એમ, તો કે નહીં, એ તો અમારા સાસુએ કીધું ને આમ નાખો આમ નાખો, એટલે થઈ સારી, એટલે સાસુ ઉપર હોઈ જાય. એટલે બધાને એમ લાગે કે કેટલી વહુ ડાઈ છે, કે પોતાની ઉપર લેતી નથી, કર્યું છે નહીં પણ પોતાની ઉપર નથી લેતી, કે એની સમજ કેટલી સારી છે. એટલે બીજાને ઓર પ્રીત થાય કે આ પોતાના માથે નથી લેતા. એટલે કીધું કે બધાની આરે સદાય તે કે વિરોધી વચનો હોય એનો ત્યાગ કરે, બધાને પ્રેમાળ વચનો કે કોઈના પ્રત્યેનો વિરોધ આવતો હોય આ તે તો એનો વિરોધ ન કરે, અને અમૃત જેવા વચનોનો ઉચ્ચાર કરે.
બધાને પ્રીત થાય, પ્રેમ થાય, આનંદ થાય, ખુશીમાં રહે, મોજમાં રહે, એવા શબ્દોનો ઉચ્ચાર સુખરામ કરતા. અને આ બધું પાછો ઉચ્ચાર મારા મોઢે કોણ કરે છે? તે કે ગુરુ કરે છે. એમ કે પાછા એ હું નથી કરતો. તે કે શું કામ? તે કે વાજિંત્ર હોય કોઈ, એને વગાડનારો વગાડે એમ વાગે. કે ઢોલક હોય, પછી આપણે મંજીરા હોય, પછી વાજાપેટી હોય, કેશિયો હોય, તો કે એની મેળે તો વાગતો નથી. તો કે કોણ વગાડે? તો કે એનો જે ચાલક છે, જે એને આવડે છે, એ એની આંગળી ફેરવે છે, એ એની અંદર હવા ભરે છે, એ પ્રમાણે એ વાગે છે. વાંસળીની, વાંસળીને પોતે વાગવાની નથી ગમ, એવી રીતે એ પોતાના ઉપર રાખતા નથી. હું તો વાજિંત્ર છું, મને વગાડનારા તો મારા ગુરુ છે, અને એ જે મને કરાવે છે, એ જે બોલાવે છે, તો એવો નિર્મળ ભાવ થઈ જાય એનો કે ધીરે ધીરે કરતા ઉત્તમ કક્ષાના શિષ્ય થઈ જાય. એવા સુખરામ છે એ હતા. એના ગુણો વર્ણવે છે. સુખરામ કેવા હતા એ કે જુઓ તો ખરા. પ્રેમદાસના શિષ્યો પણ, આપણે પરમ ગુરુના શિષ્ય તો આપણે કેવું બનવું પડશે? સુખરામ જો પ્રેમદાસના શિષ્ય હોય અને એ પ્રેમદાસ માટે આટલું કહેતા હોય, તો આપણે જો પરમ ગુરુના શિષ્ય બનવું તો આપણી સમજ કેટલી ઊંચી જોઈશે? આ સમજ તો એની છે ને. તો આપણે પણ આપણી સમજ વધારવી પડશે. અને જેમ તેની યારે લડાઈ ઝઘડા નહીં કરવા પડે. વ્યવહારિક વ્યવસ્થિત રીતે ઘણા એવા કોયડાઓ આવશે, ઘણી એવી સમસ્યાઓ આવશે, તો આનંદથી, ખુશીથી એવો ઉપાય ગોતવાનો કે એનો રસ્તો થઈ જાય. અને એ રસ્તો થઈ જાય તો કોઈને દુઃખ ન લાગે એવું કરવાનું, જેથી કરીને આપણી જે એકતા છે, એકતાની અંદર ક્યાંય પણ કોઈને અહીંથી દૂર ન જવું. પરમ ગુરુને માનતા હોય, રઘુરામજીને માનતા હોય, પણ ત્યાં આ ભાઈ આવે છે ને મને એને યારે ગમતું નથી, એવું ન થવું જોઈએ. કારણ કે પરમ ગુરુના શિષ્યો એ અંશે થવું છે, તો અંશ તો બધા ભાઈ છે. અને પરમ ગુરુના આ બધા અંશો ભાઈ છે, તો ભાઈ ભાઈ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ? કેવી પ્રીત હોવી જોઈએ? કેવો પ્રેમ હોવો જોઈએ? સુખરામના અહીંયા એટલા વખાણ કરે છે, પરમ ગુરુ વખાણ કરે છે. એ એવું સમજાવે છે કે મારા શિષ્યો જે અંશે થયા છે અથવા અંશે થવાના છે, એના કેવા ગુણ જોશે. એટલે એ ગુણનું વર્ણન કરે છે. એટલે અહીંયા કીધું, જો વિચાર કરવા જેવો છે કે કેવા આવા શિષ્યો હશે. પ્રેમદાસના આવા શિષ્યો હતા, એટલે જ તે પ્રેમદાસ આ બધા શિષ્યોને લઈને પરમ ગુરુ આગળ આવ્યા. જો તો ખરા, ખુશી તો જુઓ કે આવા શિષ્યોને. પછી કીધું આ 7ને જ લઈને આવ્યા. એના તો હજારો શિષ્ય હતા, રાજા મહારાજાઓ શિષ્ય હતા. એ પ્રેમદાસજી એ બધાને લઈને નહીં આવ્યા. તો કે એવા એનામાં ગુણ નથી, કે એમાં સ્વાર્થ હોય, કપટ હોય, છળ કપટ હોય, અભિમાન હોય, પોતાને પ્રાપ્ત કરવું છે, બીજાને આપવું નથી, એવા ભાવવાળા હોય. તો આવા બધા છે એ પરમ ગુરુના શિષ્ય બનવાને લાયક નથી. કારણ કે અંશે થવું હોય તો અંશ બધા ભાઈઓ છે, અને ભાઈ પ્રત્યેનો જે પ્રેમ પ્રીત હોય એ જેવી જોઈએ એવી જો એનામાં હોય તો પરમ ગુરુના શિષ્ય થઈ શકે. આપણે પણ બધા પરમ ગુરુના માર્ગે હાલી છીએ, આપણે પણ એના શિષ્ય થવાનું છે. તો સુખરામની અંદર આ તો બધું સમજીએ. કોઈક ઉપર ગયેલું હોય તો એની આગળથી શીખવું તો પડે ને. આપણે કંઈ આવડતું નથી, પહેલા બીજા ધોરણમાં છીએ, પણ 7મા ધોરણમાં જે છે એની આગળથી તો આપણે શીખવું પડે ને. અને 7મા ધોરણવાળાને શીખવું હોય તો કોઈ 10મા 12મામાં હોય તો એની આગળથી શીખે ને. અને 10મા 12મા હોય, કોઈ કોલેજ કરેલી હોય, કોઈ પીએચડી છે, કોઈ પ્રોફેસર છે, એની આગળથી શીખે તો એને વધારે શીખવા મળે ને. તો આપણે એ કહે છે કે સુખરામ આગળથી તમારે આ બધું શીખવું જોઈએ. એમ આગળની ચોપાઈ 26મી. સબ સંતન મન રંજન વેતા, કરી લલિતા લાવણ્ય સુખ દેતા, કટુક વચન મુખ કબહુ ન કઢહી, અધિક રંગ ઉર જ્ઞાન કો ચઢહી. સબ સંતન મન રંજન વેતા, કરી લલિતા લાવણ્ય સુખ દેતા, કટુક વચન મુખ કબહુ ન કઢહી, અધિક રંગ ઉર જ્ઞાન કો ચઢહી. સઘળા સંતોનું મન ખુશ, સઘળા સંતોનું મન ખુશ રાખી રહેતા અને લાલિત્ય ભરી સુંદર વાણીથી ગાન કરી દરેકને સુખ આપતા, કદી પણ કડવા વચનો ઉચ્ચારતા નહીં, તેમને આત્મજ્ઞાનનો રંગ રોજ અધિકાધિક ચડતો રહેતો હતો. કેવા હતા કે સઘળા સંતોનું મન ખુશીમાં રાખતા. જે ત્યાં આવતા હોય
એ સંતોને, બધા સંતો પ્રેમદાસનું તો રાખતા જ ખુશીમાં, એ તો ગુરુ છે, પણ બીજા આવનારા જે 4 ધામની અંદરથી જે સંતો આવતા હતા, બીજા ગામથી પણ સંતો આવતા હતા, પ્રેમદાસજીના દર્શન કરવા આવતા હતા, એની અરે જ્ઞાનની ચર્ચા કરવા આવતા હતા, ત્યાં રોકાવા આવતા હતા 2, 5, 10 દિવસ, મહિનો, એનું પણ એ કેવું ધ્યાન રાખતા હતા, સઘળા સંતોનું મન ખુશ રાખી અને એની સાથે લાલિત્ય અને સુંદર વાણીના ગાન કરી એની અરે એવી રીતે વાત કરતા હતા. જ્યારે એ વાત કરતા હોય તો એમ લાગે કે ગાન કરે છે, ગાય છે, અંદરથી એવું કવિતા બોલે છે, એવી રીતે બોલતા, એટલે ઓલાને પ્રેમ થતો. હું એક પહેલી વખત અયોધ્યાની અંદર કાર સેવા કરવા ગયેલો, 90માં પહેલી કાર સેવા હતી, એમાં હું ગયેલો. તો ત્યાં નિર્વાણ અખાડાની અંદર અમે રોકાણા હતા. તો નિર્વાણ અખાડાના જે સંત હતા, નૃત્ય ગોપાલદાસજી મહારાજ એનું નામ હતું, અને એના એક એવા શિષ્ય હતા, એટલા સરસ શિષ્ય હતા, અને બધાને એટલા હાચવે, એટલું ખવડાવે, એટલું પીરાવે, કોઈના પ્રત્યે ભાવ પેલો ન કરે. હું વિચાર કરું કે આ કેવા, અને પાછા આપણે અગર આવે હોતી ઘડી થોડી વાર થાય એટલે, અને સ્પેશિયલ સુરતવાળા આવ્યા છે ને, અમે લોકો સુરતવાળા 6 લોકો હતા, બીજા બધા રાજ્ય, પણ વારા ઘણી આવે કે તમારે કંઈ જોઈએ છે, તમારે કંઈ આ જરૂરત છે, હિન્દીમાં પૂછે આપણે. પછી એકવાર પાછા સુરત હોતી આવ્યા, એટલે મને આજે હોતી 90માં જે ઘટના ઘટી છે એ આજે 34 વર્ષ પછી યાદ છે કે કેવા લક્ષણો હોય કે બધાને સંતોષ આપીએ. કે ત્યારે તો બહુ બધા કાર સેવામાં આવ્યા હતા, દરેક રાજ્યમાંથી આવ્યા હતા, અને એ જે અખડો હતો એની અંદર 15-17 હજાર લોકો રોકાયેલા હતા. એની રસોઈઓ, એની વ્યવસ્થાઓ, એની ગોઠવણ, રસોઈયાને બોલાવવા, સીધું સામાન, રાત દિવસ. મેં એને કંઈ હુતા જોયેલા નહીં, રાતે ફરતા હોય. મારે એવી ટેવ હતી કે મને ઊંઘ ઓછી આવતી, એટલે હું એવી રીતે ફર્યા કરતો, એટલે હું જોયા કરું કે કેટલું સરસ કામ કરે છે. કોઈને ઓઢવાનું રાત્રે ન હોય ને, જોવે બધે તો ઓઢવાનું આપી આવે, કે ઠંડી બહુ લાગતી હતી તો કે એવા, અને પાછા બધાની સાથે પ્રીત અને પ્રેમથી કામ કરાવે. બીજાને કામ કરાવવું છે તો પ્રેમથી. તો અહીંયા એવું જ કહેશે કે જુઓ તો ખરા, આ મારો અનુભવ હતો ને, એટલે મને એવું લાગે છે, સુખરામને તમે જોયા નથી, પણ સુખરામ હશે ને તો આવો અનુભવ, એની આવા અનુભવી હશે, આના કરતાંય પણ ચડિયાતા હશે સુખરામ તો. એટલે મને એવું લાગે છે, મેં એકને જોયા છે તો એની કરતાં પણ સુખરામ કેવા હશે, તો આપણે સુખરામ મારે રહેવાનો મોકો મળ્યો હોય તો કેવી મજા આવે એમ. તો કે કેવા સઘળા સંતોનું મન ખુશી રાખતા થાય, કે અને એવી વાણી બોલતા હતા, એની વાણીની અંદર જ મીઠાશ એવી હતી, એના વાણીની અંદરથી મોતીઓ ઝરતા હોય, અને એટલો આનંદ થાય કે એની સાથે રહેવાનું મન થાય, એની વાણી સાંભળવાનું મન થાય. એવી રીતે સંતો એના ઉપર ખુશ થતા થાય, કે અને દરેકને સુખ આપતા, કોઈને દુઃખ ના આપે, દરેકને ખુશી આપે, સુખ આપે. કદી પણ કડવા વચનો ઉચ્ચારતા નહીં. કોઈ કંઈક ઢોળાઈ ગયું હોય, કોઈનેથી કંઈ તકલીફ થઈ હોય તો કે કડવું ના કે, એ ધ્યાન નથી રાખતો, આંખ નથી ડોબા જેવો, એવું ના કહે, કે આંધળો છો, ભટકાઈ ગયો હોય તો એવું ના કહે. આ બધા વચનો એ ન ઉચ્ચારે, એમ કેવું છે મારું. તો એ કેવા વચનો ઉચ્ચારતા છે? હા ભાઈ, કે તારથી ઢોળાઈ ગયું, વાંધો નહીં, હમણાં આપણે સાફ કરી નાખશું, બીજું લઈ આવશું, તું ચિંતા નહીં કરતો, તને વાગ્યું નથી ને, તને કઈ તકલીફ નથી ને. એટલા સરસ રીતે એને વર્તન કરે કે બીજાને પણ કામ કરવાનું મન થાય. આપણે પણ આ મંદિરની અંદર કરીએ ને બધાની સાથે, તો એકબીજાને વર્તન, એનાથી આપણે અંશે પણ થઈ જાય. એકબીજા સાથે આવું વર્તન કરીએ ને તો એને ઉત્સાહી વધે મંદિરમાં કામ કરવાનું. આ બધું મંદિર છે એ આપણું, આમાં એક ધામ જ છે આપણું. તો આપણા સંપ્રદાયનું તો એક ધામ છે. જેમ સારસાની અંદર જાય છે તો બીજું ધામ તરીકે ઉમરાને મૂકે છે, પછી અમર દાડમડી જાય છે, બાલકુબેર જાય છે લોકો. તો આપણું આ ધામ છે. તો આ ધામની અંદર આપણે બધા કેવું વર્તન કરવું જોઈએ? જે કેવલ ધામમાં જવાય ને એવું આ ઉમરામાંથી વર્તન થવું જોઈએ બધા. આપણે ઉમરાના છીએ બધા, તો એવું વર્તન કરી બહારથી આવનારા બધા એવા ખુશ થાય છે. રાજસ્થાનથી આવે છે કે ઉમરા જેવો પ્રેમ, એટલો ભાવ ક્યાંય મળતો નથી. અમારા નીતાભાઈ તો એમ કે બધા ઉમરાવાળા રે બાંધવું, તો ઉમરાવાળા રે બાંધવું, કે એની બાંધવામાં મજા આવે છે, કે અને એ બધા પાછા. એટલે જે પ્રેમ ભાવ પ્રીત જે અહીંયા છે, કે આવી બધી અંશો વચ્ચેનો પ્રેમ છે. અને આ અંશોનો પ્રેમ, આ ઉમરાથી કેવલ ધામ સુધી પહોંચશું, તો કે જો આવા લક્ષણો આપણે પણ ધારણ કરવા જોઈએ. આનાથી પણ ચડિયાતા લક્ષણો ધારણ કરવા જોઈએ, કારણ કે આ તો આ બ્રહ્મજ્ઞાનીના લક્ષણ છે. આપણે તો કૈવલ જ્ઞાની છીએ, અંશે થવાનું છે, પરમગુરુ છે આપણી ઉપર. તો એવા આપણા લક્ષણો કેવા હોય છે કે કોઈ અંશને જોઈએ તો આપણો ભાઈ જ છે. ભલે એની અંદર જે સ્વભાવ હોય, આપણા સ્વભાવે એનો સ્વભાવ ફરી જશે. ઝાઝા લોકોનો સ્વભાવ સારો હોય ને તો નવા આવનારાનો સ્વભાવ પણ ફરી જાય. એક વહુ છે એ ઘરમાં આવી હોય, પણ આગળ 3 વહુ હોય અને સાસુ હોય,
એનો જે સ્વભાવ હોય ને એવો નવી વહુનો પણ ધીરે ધીરે કરતા સ્વભાવ થઈ જાય. એ બહુ પહેલા પાણી ઢોળતી હોય, બહુ કચરું કરતી હોય, પણ ઘરમાં આવે ને પછી બધા એને કહે નહીં, પણ બધા એવું કરી નાખે, સારું ચોખ્ખું કરી નાખે, પાણી ઓછું ઢોળે. એટલે ઓલીને એમ થાય કે મારા બાપાના ઘરે તો અમે જેમ તેમ કરતા હતા, પણ આ સાસરું છે ને આમાં ધ્યાન રાખવું જોઈએ. એવી રીતે જે લોકો છે એ સુધારો પોતાની રીતે કરે. આપણા સ્વભાવથી બીજાનો સ્વભાવ ઉત્તમ થઈ જાય એવું વર્તન જે કરે છે એ સાચા શિષ્યો છે. તો અહીંયા કીધું જો તો ખરા કેવા હતા એ કે કડવા વચન કોઈને ન કહેવા, તેમને આત્મજ્ઞાનનો રંગ રોજ અધિક ચડતો હતો. પરમગુરુ આગળ કેમ જાઉં, આપણે એવો વિચાર કરીએ કે હું અંશે કેમ થાવ. એને આત્મજ્ઞાનનો, અહીંયા આત્મજ્ઞાન લખ્યું છે એટલે સમજણ પડે છે આપણે કે ભાઈ આ આત્મજ્ઞાનની વાત છે. એટલે એ અહીંયા વર્ણન એ રીતે કર્યું છે. આપણે અંશ જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે. તો કે આત્મજ્ઞાનનો રસ અધિક એને ચડતો જતો હતો. એ પાકા થતા જતા થાય, એમાં વધારે પાકા થાય. એકદમ જે કહેવાય ને માટલું જે રીતે ઘડાય, એને તાપ લાગે અને એ પાકું થઈ જાય, અને પાણી એની અંદર પછી રેડો તમે તો પાણી ઠંડુ થાય અને પાણીને રોકે પણ કાચું માટલું એમાં પાણી રાખો તો માટલું તૂટી જાય અને પાણી પણ બગડે. તો એવી રીતે કીધું કે આવી રીતે એ પાકા થતા જતા હતા. રોજે રોજ એની અંદર આત્મજ્ઞાનનો રંગ અધિક ચડતો જતો. ક્યારે કથા થાય, ક્યારે સત્સંગ થાય, ક્યારે એમાં બેસું, આત્મજ્ઞાનની વાત સિવાય એના મનની અંદર કોઈ પ્રીત થતી ન હતી. એવા હતા. હવે આગળની 27મી ચોપાઈ. સહુ સાથે હલમલ એકતાઈ, ઉર અંતર આનંદ સદાઈ, આઠે પોર વિચલ ચિતવંતા, નિજ કરતાર સાર લક્ષવંતા. હવે આમાં તમે આ જ્યારે ગાવ ને ત્યારે એના લક્ષણ જોતા જાઓ તો તમને મજા આવશે કે કેવી વાત કરે છે. એટલે ચોપાઈમાં જ સમજો પડવા મળશે તમને. સહુ સાથે હલમલ એકતાઈ, ઉર અંતર આનંદ સદાઈ, આઠે પોર વિચલ ચિતવંતા, નિજ કરતાર સાર લક્ષવંતા. સંત સુખરામદાસજી સર્વ જન સમૂહ સાથે હળી મળીને રહેતા હતા. તેમના દિલમાં આનંદ ઉભરાતો હતો. તેઓ આઠે પોર અવિચળ વસ્તુના ચિંતન કરતા હતા અને નિજ કરતાનો લક્ષ્ય જારી રાખતા હતા. હવે અહીંયા નિજ કરતા એ જે કહે છે એ અવિચળ વસ્તુ એટલે બ્રહ્મને કહે છે. અહીંયા આગળ આવ્યું છે ને નિજ કરતા સાર લક્ષવંતા, આઠે પોર. તો કે જે નિજ કરતા એ પેલા બ્રહ્મને કહેતા કે આ બ્રહ્મથી જ આ બધું બનેલું છે. બ્રહ્મજ્ઞાની શું કહે છે કે આ બધું બ્રહ્મના હોવાથી બનેલું છે, એટલે નિજ કરતા બ્રહ્મને કહેતા હતા. સમજાણું? એટલે અહીંયા એ જ રીતે આપણે સમજવાનું છે કે નિજ કરતા એ ત્યારે બ્રહ્મને કહેતા હતા, પણ હવે કેવલની એને ખબર હતી નહીં. પણ તોય કેવા હતા કે સૌ સાથે હળીમળી, તેમના સંત સુખરામદાસજી સર્વજન સમૂહ સાથે હળીમળીને રહેતા. તેમના દિલમાં આનંદ ઉભરાતો હતો. અને આઠે પોર કીધું, આઠે પોર 24 કલાકમાં 3 કલાકનો એક પોર, એટલે આઠે પોર પોતે છે એ નિજ લક્ષમાં પોતાના વિચારો જડ બાજુ જવા દેતા ન હતા. બ્રહ્મ હળવું ચેતન છે, એને એ ચેતન માનતા હતા, એટલે એ ચેતનમાં રહેવા દેતા હતા. અને બધા સાથે હળી મળી રહેતા હતા. કોઈની સાથે વેર વરગ નહોતા રાખતા. ઘણી વખત આપણે કૂતરું આવ્યું હોય ને તો બિલાડા આઘા ભાગી જાય, એવું નહોતું. એવું ઘણા એને અહીંયા આવતા હોય ને મંદિરે તો અંદર કંઈક ઘરે બાંધેલા હોય ને, ઘરે આજુબાજુ સોસાયટીમાં કંઈક તકલીફ હોય ને, તો કંઈક ધંધાકીય તકલીફ હોય ને, તો અહીંયા આવીને પરમગુરુના સ્થાનમાં આઘા હોય. મંદિરે આવે ને તો ઓલા બાકડે બેઠા હોય ને તો આ પાછા મંદિરની અંદર જઈને બે કા ઉપર જઈને બેહે. કેમ? તો કે એવું હળી મળી ન રહે. એને કહેવાય હળી મળીને રહેતા નથી. બહારની વસ્તુ પણ મંદિરમાં લાવે છે. તો જો મંદિરમાં લાવતા હોય તો પરમગુરુ આવા અંશોને કેવલ ધામમાં આવવા ન દે. કારણ કે ત્યાં જઈને તે આઘો જ બેસતો હોય મારે શું કામ શીખે કે હળી મળીને રે, પ્રેમ કરતો રે, બધાની સાથે એક રહે. મંદિરમાં આવે, બહાર ભલે એને બાંધવું હોય તો બાંધે, એ સંસારી છે તો વાંધો નહીં. પણ મંદિરમાં આવે ત્યારે તો એને બાંધવાનું નથી. કોઈના પ્રત્યે હળી મળીને રહેવાનું છે. કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી રાખવાનો. કૂતરા બિલાડા જેવું નથી રાખવાનું. જેમ બિલાડી આવી હોય ને ઉંદડાઓ ભાગવા મળે એવું નથી કરવાનું. ઘણી વખત અમુક લોકો આવ્યા હોય તો આપણે હંતાતા ફરી કે એને મોઢું નથી બતાડવું. કા છે એ સામેથી બોલે ને તોય આપણે ભાગીએ.
કે કેમ છે ભાઈ? તો કે હા સારું છે એમ કરીને પાછા બીજી બાજુ હોય છે. કારણ કે હળી મળીને રહેવાની જો રીત અહીંયા નહીં શીખીએ તો કેવલધામની અંદર અંશો જે હળી મળીને રહેશે, અંશનું વર્ણન કર્યું. કેવલધામ કેવું છે? કેવલધામ વર્ણન કહો એવું 37મું અંગ આમાં વર્ણવેલું છે કે કેવું છે ત્યાં હળી મળીને અંશો કેવા રહેશે, કેવા આનંદમાં રહેશે. તો અહીંયા શીખીએ તો ત્યાં જઈને કરી શકીએ ને. આપણે જે અહીંયા શીખ્યા હોય તો ત્યાં જઈને કરી શકીએ ને. આપણે અહીંયા ગાડી શીખ્યા હોય તો પછી ક્યારેક મોટી ગાડી આપણે આપી હોય તો મુંબઈ સુધી, અમદાવાદ સુધી લઈ જઈ શકીએ ને, શીખ્યા હોય તો બરાબર. તો પરમગુરુએ કીધું કે ઉમરામાં તમે શીખો અને પછી ઘરમાં આવો. ઘર કયું છે? તો કે કેવલધામ. શીખવાનું ક્યાં છે? તો કે ઉમરામાં. તો કે ઉમરામાં આપણે શીખવા મોકલ્યા છે. આપણું ભાગ્ય છે કે ઉમરામાં શીખવા મોકલ્યા. તો ઉમરામાં આવીને આપણે જો રાગદ્વેષ કરીએ એકબીજા સાથે, હળી મળીને ન રહીએ, તો એ કે પરમગુરુ કે આપણું નામ એમાં એના જે લિસ્ટ હોય ને રજિસ્ટર, એમાંથી બાદ કરી નાખે, કાઢી નાખે. આને કાઢી નાખો, હમણાં થોડોક સમય નીચે રહેવા દો. આ અંશને પછી ઓલો બહુ સારો હોય, હળી મળીને રહેતો હોય ને, આ નવો આવ્યો છે તો આને લઈ લો કે, કારણ કે હળી મળીને રહેશે, આનું નામ આગળ લઈ લો કે, એટલે એને આગળ લઈ લે. ઘણી વખત આવું પણ બને કે આવા હળી મળીને રહેવા તેમના દિલમાં આનંદ ઉભરાતો. 24 કલાક આનંદ ઉભરાય, મજા આવે, ખુશી થાય. આપણે પણ જ્યારે આવી વાતો સાંભળી કે કેવા સુખરામ હતા કે આપણે અત્યાર સુધી ગ્રંથ વાંચ્યા હોય, પણ સુખરામના વર્ણન કરી ત્યારે આપણને ખબર પડે કે આપણી અંદર આવા ગુણ લાવવાના છે ને. હું લાવશું કથાની અંદરથી, હું લાવશું. બજારની અંદર ગયા, શાક માર્કેટમાં ગયા હોય તો ભાજી લાવી, શાક લાવી, કંઈક ફળ ફ્રૂટ પણ લાવીએ. અને કંઈક આપણે છે એ બીજી કોઈ માર્કેટની અંદર ગયા હોય, પ્લાસ્ટિકની દુકાનો હોય તો ત્યાંથી દોરીઓ લાવી, ટબ લાવીએ, ડોલ લાવીએ, પ્લાસ્ટિકની વસ્તુ, ખુરશીઓ પણ લાવીએ. જુદી જુદી જગ્યાએ જાય તો જુદી જુદી વસ્તુ લઈને આપણે ઘરે જઈએ. તો આ સત્સંગમાં ગયા તમે શું લઈને આવ્યા? તો કે અમે સંસ્કાર લઈને આવ્યા, અમે જીવન કેવી રીતે જીવવું એ શીખીને આવ્યા. કોના આધારે શીખ્યા? તો કે આગળ આ બધા જીવી ગયા છે ને એનો સત્સંગ કર્યો ને એટલે અમને પણ ખબર પડી કે આવી રીતે જીવાય, આવી રીતે અમારું જીવન શ્રેષ્ઠ બને. આવી વાત કરી. તો એને કીધું 8 પહોર અવિચળ વસ્તુનું ચિંતન કરવાના હતા. છેલ્લી ચોપાઈ છેલ્લી લીલી આજે 28મી. ભાવ પ્રીત્ય નિષદિન નિજને હું જન કે વધારન પરમ સ્નેહુ વેર વર્ગ કાહુ કી નહીં સંઘા હેત પ્રીત સબસે સતસંગા. ભાવ પ્રીત્ય નિષદિન નિજને હું જન કે વધારન પરમ સ્નેહુ વેર વર્ગ કાહુ કી નહીં સંગા હેત પ્રીત સબસે સતસંગા. હવે આવી વાતો જ્યારે કથામાં કીર્તનની અંદર સાંભળીએ ને તો વેરઝેર આપણું ઓછું થઈ જાય. પણ જો એકલા કોઈ આપણે કહે ને કે ભાઈ તું હું વેરઝેર રાખે તો એ આપણને રૂચે નહીં, ગમે નહીં. કેમ? તો કે મને એમ કહે છે, ઓલાને કંઈ કહેતા નથી એમ કરીને. પણ કથામાં કહીને તો બધા સાંભળે ને તો બધાના મનમાં એમ થાય કે આ વાત તો સાચી છે. કે કથા કરીએ, સત્સંગ કરીએ, ગ્રંથ કરીએ, ગ્રંથ વાંચન કરીએ, પારાયણ કરીએ તો એની અંદર આવી વાતો હોય. તો કીધું કે ભાવ પ્રીત નિસ્દિન નિસ્નેહુ. કેવો હતો? પોતાની પાસે જનસમૂહ સત્સંગ માટે વધુ પ્રમાણમાં આવે તેવો સદભાવ રાખતા અને કોઈની સાથે વેરઝેર રાખ્યા સિવાય પૂર્ણ હેત સહિત સત્સંગનો લાભ આપતા. હવે અહીં કીધું છે ભાવ પ્રીત નિસ્દિન નિજનેહુ. એનો ને પ્રીત ક્યાં લાગેલી હતી? કે ભાવ પ્રીતમાં નિસ્દિન, રાત અને દિવસ. નિશ એટલે રાત, નિશા એટલે રાત, દિન એટલે દિવસ. 24 કલાક એને નેહ પ્રેમ જ રહેતો. હુતા હોય ને તો એનું મોઢું મલકાતું હોય, એવા લોકો આપણે થવું છે. હુતા હોય તો મોઢું હોશિયારું ન હોવું જોઈએ. જાગતા હોય તો હોશિયારું હોય, મલકાતું હોય એ બરાબર છે. તોય હુતા હોય તોય મલકાવવું જોઈએ. ત્યાં સુધી હોશિયારું 24 કલાકનો રાત દિવસ આપણું મોઢું મલકાતું હોવું જોઈએ. એવો ભાવ પ્રેમ અને પ્રીત હોવું જોઈએ. જનકે વધારણ પરમ સ્નેહી. આવા જે બધા આપણે જોવે ને તો બીજા લોકોને એમ થાય કે આને અરે ક્યારે જઈએ, ક્યારે એને મળીએ, ક્યારે એની સાથે રહીએ. એટલે જેવા એવા આવા લોકો આપણી અંદર એવા ગુણ આવે ને તો આપણી આજુબાજુ પણ લોકો આવવા મળે અને લોકો વધતા જાય. એટલે લોકોનો વધારો થાય. જનકે વધારણ, લોકો વધતા પરમ સ્નેહી અને એકબીજા વચ્ચેનો સ્નેહ પણ પરમ બંધાય કે પ્રીત બંધાય. કે
વેર વર્ગ કાહુકુ નહીં સંગા, એકની સાથે વેર ન બને એને દુઃખના ઈર્ષા ન થાય, કોઈની પ્રત્યે છે એ ચુગલી કરવાનું પણ મન ન થાય, એવી રીતે બધાના સંઘે એ પ્રીત રાખતા હતા. વેર વર્ગ કોઈના માટે નતા રાખતા. હેત પ્રીત સબસે સતસંગા, બધાની સાથે સત્સંગ કરતા અને હેત પ્રીતિ રાખતા. એ કે આવી રીતે હતા તે કે વેર વર્ગના કાંટા વાગ્યા હોય ને એ પોતાના શરીરમાંથી કાઢીને ફેંકી દેતા અને બાળી દેતા, બીજાને ન વાગે. આપણે કોઈ કાંટો વાગ્યો હોય ને તો આપણે શું કરીએ, એ કાંટો કાઢવો પડે ને. તો આ વેર વર્ગ મગજમાં છે ને એ કાંટા છે. બીજા પ્રત્યે ઈર્ષા આવે ને એ કાંટો છે, બીજાનું અપમાન કરીને એ કાંટો છે, છળ કપટ કરી એ કાંટા છે. એ બધા કાંટા ભરેલા છે, આપણા મગજને વાગેલા છે, આપણી બુદ્ધિને વાગેલા છે, આપણા મનને વાગેલા છે, આપણા અહંકારને વાગેલા છે. એ બધા કાંટાઓ જેટલા વાગે ને કામ કરતા હોય ને જંગલની અંદર, જે આ બધા કાંટાની અંદર કાપવાનું, વાડીઓની અંદર કામ કરતા હોય એને ઘણા કાંટા વાગી જાય. એમાં જો કોઈ કાંટો અંદર રહી જાય ને તો એની કપાસી થઈ જાય, એ ભાગ છે એ હળી જાય અને એને એવી દુઃખે પગ મૂકવામાં ગામડાની અંદર કે કપાસી થઈ છે એને, તો એ પછી નીકળે પણ નહીં. એટલે એવા જે કાંટા હોય એને છે એ પહેલા હોશિયાર માણસ હોય, જે ખેડૂત હોશિયાર હોય, જે વનવાસી હોશિયાર હોય, એ બધા કાંટા કાઢી નાખે. એમ આ બધા આપણે વાગેલા કાંટાઓ આપણા શરીરમાંથી કાઢી પાછો એ એવો હોશિયાર હોય કે બીજાને ન વાગે એટલે એને બાળી દે. સમજાણું? કાંટો કાઢીને નાખી દે તો બીજા નહીં વાગે. એટલે આવા જે સંત હતા તે કે સુખરામ કેવા હતા, એ કે જો તો આવા સુખરામ હતા. આપણે પણ એની આગળથી આવું શીખવાનું કે આપણા મનની અંદર ભરેલા કચરા રૂપી જે કાંઈ કાંટા, કીચડ, કાદવ, જે મેલ, જે ખટાશ ભરેલી છે એ બધી કાઢી નાખવાની અને એને એવી રીતે દાટી દેવાની કે બીજાને પણ એ ઘૂસે નહીં અને એમાંથી પાછા ફળ થઈ જાય, સારા ફળ થાય. જે મળ કાઢી નાખ્યો એની ખાતર બનાવીને જો કોઈ એ વૃક્ષની નીચે નાખે તો એને સારા ફળ આવે. એમ આપણે આ બધો કચરો એવી રીતે નાખી દેવાનો, એનું ખાતર બનાવી નાખવાનું કે બીજાને તકલીફ ન કરે પણ એના બીજાને સારા ફળ મળે. એવી પ્રેમ પ્રીત એવી આપણે બધાની સાથે રાખવી. સત્સંગ, સત એટલે સત્યનો સંગ બધાની સાથે કરવો, આવી વાત સુખરામ કરતા હતા. હજી સુખરામની 2 ચોપાઈ બાકી રહી જાય છે, 29 અને 30. પછી વિઠ્ઠલદાસ આવશે એટલે આપણે 29મી બાકી રાખીશું. કાલે હું આવવાનો નથી, લગ્નમાં છું, એટલે આવતા શનિ રવિ પાછા 29થી આપણે આગળ ચાલીશું. આજના દિવસે આજનો સત્સંગ અહીંયા આપણે ગ્રંથ વાંચન પૂર્ણ કરીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. બોલાવો નરવેદ સાગર મહારાજ, તપસ્વી રઘુરામ મહારાજ કી જય. હામ કી જય, ધામ કી જય. સત કેવલ સાહેબ.